સજ્જનો, જય ગિરિરાજ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો ચોથો દિવસ છે ને તેથી આપણે ચોથા અધ્યાયની કથા તથા જગવિખ્યાત મુગ્ધાની વાર્તા પણ સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. સ્વભાવ શુદ્ધમ પરિપૂર્ણ ભાવમ વદંતી યજ્ઞાન તનુંચ તજજ્ઞામ ધ્યેય સદા યોગી વરેર્મહાત્મા સ્વેચ્છા શરીરે કૃતદેવ કાર્યમ જગત સ્વરૂપો જગદાદિનાથ તસ્મૈ નતાસ્મા પુરુષોત્તમાય. પરમાત્મા પોતાની ઈચ્છા અનુસાર શરીર ધારણ કરી દેવતાઓનું કાર્ય સિદ્ધ કરે છે. આ જગત તેનું સ્વરૂપ છે તથા જગતના જે આદિ સ્વામી છે એવા ભગવાન શ્રી પુરુષોત્તમને હું પ્રણામ કરી ચોથા અધ્યાયની કથા શરૂ કરું છું. સૂત પુરાણી શૌનકાદિ મુનિઓને ઉદ્દેશીને બોલ્યા છે. ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમજ શ્રી કૃષ્ણ પાંડવોને સંભળાવે છે કે ત્યાર પછી મલમાસનું શું બન્યું તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. દુઃખ અને તિરસ્કાર અને અપમાનને લીધે મલમાસનું જીવન ઝેર જેવું બની ગયું હતું. ભગવાન વિષ્ણુના ચરણ કમળનો સ્પર્શ કરી તેણે પોતાના દુઃખો કહેવા માંડ્યા છે. હે કૃપાળુ, મારા પર દુઃખના ડુંગરા ખડકાયા છે. આખા વર્ષના માનીતા 12 માસ, પખવાડિયા, અઠવાડિયા, દિવસ, રાત, ક્ષણ, મુહૂર્ત વગેરેને સ્વામીનું છત્ર મળ્યું છે એટલે ગૌરવથી જીવન જીવી રહ્યા છે. પરંતુ મારે તો આગળ પાછળ કોઈ જ નથી. મારું જીવન નધણિયાતું છે. મારું આગમન થાય છે ત્યારે લોકો મારાથી દૂર ભાગે છે. મારું અપમાન કરે છે ત્યારે મારી હાલત તો બહુ કફોડી થઈ જાય છે. સારા પ્રસંગે સૌ મને છેટો રાખે છે, દૂર રાખે છે ને મારી અવગણના કરે છે. હે પ્રભુ, હે દયાના સાગર, હું કંઈ ન સૂઝવાથી અકળાયેલો ને મૂંઝાયેલો હું આપના શરણે આવ્યો છું. લોકોએ તો મારો તિરસ્કાર કરી હડધૂત કર્યો છે. હું અનાથ છું, આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બનાવી દીધું છે. મારો કોઈ અધિષ્ઠાતા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે. આથી મને હડધૂત કરવામાં આવે છે. પ્રભુ, આપે દેવકીને કંસના ભયમાંથી મુક્ત કરી હતી. યમુનાના વિષમય જળથી મૃત્યુ પામેલ ગોપ બાળકોને આપે સજીવન કર્યા હતા. દુષ્ટ દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? કુબ્જાને તારનાર અને ગજેન્દ્ર હાથીને મોક્ષ પાવનાર એવા આપ મારો ઉદ્ધાર કરો. આટલું કઈ મલમાસ રડવા લાગ્યો છે. ભગવાન વિષ્ણુ તેની પર દયા લાવીને બોલ્યા છે, વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કશું વળતું નથી. મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટ મુક્ત થયા વિના પાછો ફરતો જ નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ કે સુખનું તેમજ મૃત્યુનું નામ નિશાન જોવા નહીં મળે. હું તને દુઃખમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા વચનો સાંભળી મલમાસને કંઈક સારું લાગ્યું છે. તે 2 હાથ જોડીને બોલ્યો છે, હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં તમને આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવ છે એમ મારો પણ અધિષ્ઠાતા સ્થાપિત કરો. આ માસમાં શુભ કાર્ય થઈ શકે એવી આપ કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે એને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો. આપ દીન દયાળુ છો. મારા ઉપરના બધા કષ્ટો મને મરણ તુલ્ય લાગે છે. મને એમાંથી ઉગારો. આમ કહીને મલમાસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો છે. શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મલમાસની દુઃખદ કથા નામનો આ ચોથો અધ્યાય પૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા મુગ્ધાની કથા સાંભળીશું.
શ્રવણ કરીશું. પૂર્વકાળમાં અવંતી દેશમાં વિષ્ણુદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એને દેવલ અને માધવ નામના 2 દીકરા હતા. ઉંમર લાયક થતાં બંને દીકરાઓને પરણાવ્યા છે. દેવલની પત્નીનું નામ રૂપવતી હતું. નામ પ્રમાણે તે સ્વરૂપવાન હતી, પણ તે ઈર્ષાળુ અને કપટી હતી. માધવની પત્નીનું નામ મુગ્ધા હતું. એ સૌને મુગ્ધ કરે તેવી ગુણવાળી હતી. સુશીલ, સ્નેહાળ, દયાવંત, ભલી ભોળી હતી. સમય જતાં વિષ્ણુદેવ માંદો પડ્યો છે, મરણ પામ્યો છે. હવે ઘરની જવાબદારી દેવલ અને માધવના માથે આવી પડી છે. થોડા સમય સુધી તો તેમણે જેમ તેમ ચલાવ્યું, પરંતુ બાપની મૂડી ખલાસ થતાં તેઓ મૂંઝાયા છે. જીવન નિર્વાહ માટે બંનેએ ખૂબ મહેનત કરવામાં કોઈ કચાશ રાખી નહીં, પરંતુ ભાગ્ય સાથ નહોતું આપ્યું. કંઈ તેમને લાભ મળતો નહીં. બંને વિચારવા લાગ્યા, એના કરતાં આપણી વિદ્યાની કદર અહીંયા થતી નથી, તો પરદેશ જઈએ આપણે, ત્યાં આપણી કદર થાય. આમ બંને ભાઈઓએ પરદેશ ખેડવાની તૈયારી કરી છે. જતાં પહેલાં માધવને થયું, મારી ગેરહાજરીમાં મારી પત્ની મુગ્ધા અકળાશે, મૂંઝાશે. એ જરા ભોળી છે, માટે મોટી ભાભીને ભલામણ કરતો જાઓ. આમ વિચારી તેણે જતી વખતે ભાભી રૂપવતીને કહ્યું, ભાભી, તમે ઘરમાં વડીલ છો, સમજદાર છો. મારી ગેરહાજરીમાં તમે મુગ્ધાનું ધ્યાન રાખજો. તેને ઓછું આવવા દેશો નહીં. કોઈ વેળા તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે મોટું મન રાખી એને દોરવણી આપજો. બંને હળી મળીને રહેજો. બંને ભાઈઓ પરદેશ કમાવા માટે ગયા. પછી રૂપવતીએ પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું છે. તે મુગ્ધાને કારણ વગર જ પજવવા લાગી છે, જેમ તેમ બોલવા લાગી છે. એક દિવસ રૂપવતીએ રાંધવાની બાબતમાં મુગ્ધા સાથે બહુ ઝઘડો કર્યો છે. એને ધક્કા મારી, ઠોસા માર્યા છે અને હડસેલો મારી ઘરમાંથી મુગ્ધાને બહાર કાઢી મૂકી છે. એ તો રડતી રડતી કકળતી પહેરેલે કપડે ઘરની બહાર નીકળી ગઈ ને થોડે દૂર એક ઓરડી ખાલી પડી હતી, એમાં જઈને રહી છે. ત્યાં આજુબાજુના રહેતા લોકોએ મુગ્ધાની હાલત પર દયા આવી છે ને તેઓએ નિરાધાર મુગ્ધાને વાસણ, કુસણ, દાણા દોણી આપ્યા છે અને તેથી મુગ્ધાને થોડી રાહત થઈ છે. તે લોકોના ત્યાં કામકાજ કરીને ગુજરાન ચલાવવા લાગી છે. મુગ્ધા તો ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી છૂટે તેવી ભોળી હતી. તે કોઈ વેળા રૂપવતીને ત્યાં ખબર પૂછવા જતી હતી ને તેમના ઘરનું પણ કામકાજ પણ કરી આપતી હતી. આટલી બધી ભોળી હતી. રૂપવતીને તેનો કોઈ પણ ગુણ ન હતો. દુષ્ટ સ્વભાવની રૂપવતીમાં કોઈ સારો ગુણ દેખાતો જ નહીં. તે અભિમાનની પૂતળી હતી. એ દંભ કરવામાં પાવરજી હતી. એવો દંભ કરે કે ભલભલા છેતરાઈ જાય. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં, પણ બની ઠનીને સાંજ પડે દેવદર્શને જાય, કથા વાર્તા સાંભળવા જાય, અમસ્તુ અન્ન વસ્ત્રનું દાન આપે. આ બધું તે લોકોને દેખાડવા માટે કરતી હતી. આમ કરતાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. અવંતીના નર નારીઓએ વ્રત ચાલુ કર્યા છે. સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય છે, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે છે, દાન પુણ્ય કરે છે અને દેવદર્શને જાય છે. મુગ્ધા એટલી બધી ભોળી હતી કે પુરુષોત્તમ વ્રતની, તેના મહિમાની તેને મુદ્દલ ખબર નહોતી. જ્યારે રૂપવતીને તેણે હાથમાં પૂજાનો થાળ લઈને નદીએ નાહવા જતી જોઈ, ત્યારે એને ખ્યાલ આવ્યો કે તે કોઈ વ્રત કરે છે. તે વ્રત જાણવાની ઈચ્છા થઈ. એટલે રૂપવતી પાસે વ્રત શાનું છે, શું વિધિ છે, તે અંગે પૂછ્યું. ત્યારે રૂપવતીએ છણકો કરીને તેને કંઈ પણ જવાબ આપ્યા વગર કાઢી મૂકી છે. આથી મુગ્ધાને ઘણું દુઃખ થયું છે. તે ઘર તરફ પાછી ફરી રહી હતી. રૂપવતીની બહેનપણી તે વખતે મળી છે. એનું નામ શ્યામા. નામ પ્રમાણે તેના ગુણ હતા. તેનું મુખ તો ભોળું હતું, પણ તે મનની મેલી હતી. કૂડ કપટમાં તે રૂપવતીથી 4 હાથ ચડે એવી હતી. મીઠી મીઠી વાતો કરતી હતી, પણ તે વાતોમાં ઝેર ભર્યું હોય. મુગ્ધાને દુઃખી અને નિરાશ જોઈને શ્યામાએ પૂછ્યું, કેમ બેન, આજે તું આટલી ઉદાસ કેમ છે? તારે માથે કંઈ દુઃખ આવી પડ્યું છે? મારાથી શક્ય હશે તો હું તારા દુઃખમાં ભાગીદાર થઈશ, તને મદદ કરીશ. ભોળી મુગ્ધા શ્યામાના શબ્દોથી ભોળવાઈ ગઈ. તેણે શ્યામાને પૂછ્યું, અત્યારે બધા નર નારી વ્રત કરી રહ્યા છે. મને પણ આ વ્રત કરવાની ઈચ્છા છે, પણ હું આ વ્રત વિશે કંઈ જાણતી નથી. જેઠાણીને પૂછ્યું ત્યારે એમને ધુત્કારી કાઢી છે.
બહેન, તમે આ વ્રત વિશે જાણતા હોય તો મને કહો. હલકા પ્રકૃતિની શ્યામાએ મુગ્ધાને હેરાન કરવા એણે પુરુષોત્તમ વ્રતની બધી અવળી સવળી વિધિ બતાવતા કહ્યું છે, આ અધિક માસનું બીજું નામ છે મલમાસ. આ વ્રત બે પ્રકારે થાય છે. એક તો આ બધા કરે છે, સવારે ઉઠીને સ્નાન કરવા જાય છે, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દાન દક્ષિણા કરવી, એકટાણું કરવું, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી, આ એક પ્રકાર થયો. જ્યારે બીજો પ્રકાર ગુપ્ત છે. ઘણા ઓછા લોકો આ પ્રકાર વિશે જાણે છે. હું આ ગુપ્ત પ્રકારની વિધિ જાણું છું. આ બીજી વિધિ તત્કાળ ફળ આપનારી છે. તેનાથી તારું દુઃખ જલ્દી દૂર થશે. બેન, મને તમે જે ગુપ્ત વિધિવાળું વ્રત કહો છો તે જણાવો. મારે તે જ વ્રત કરવું છે. શ્યામા ખંધુ હસીને બોલી છે, તો સાંભળ. આ વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નાહવાનો, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટંક ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુઓ જ ખાવી, ભૂલથી પણ કોઈને દાન ના દેવું. તું આટલું કરીશ તો તારું બધું દુઃખ નષ્ટ થઈ ઘણી જ સમૃદ્ધ અને સુખી થઈશ. ભોળી મુગ્ધા આ શ્યામાની છેતરામણીવાળી વાતથી ભોળવાઈ ગઈ છે. એણે તો શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું છે. રોજ સવારે ખૂબ ઠંડીમાં એકઠા થતા ગંધાતા પાણીમાં નાહવા લાગી છે, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી છે, ને અનિચ્છાએ પણ 3 સમયે તીખી તમતીમતી વસ્તુઓ ખાતી હતી. છેલ્લા દિવસે મુગ્ધા શ્યામા પાસે જઈને કહેવા લાગી, બેન, તમે કહેલ તે મુજબ મેં વ્રત કર્યું છે. હવે તો પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થશે ખરા ને? ત્યારે શ્યામા કહે છે, હા બેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાને જઈને સાંજે કહેજે, હે પીપળામાં રહેલા પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મલમાસનું વ્રત કર્યું હોય તો મને આજ્ઞા આપો, એટલે હું તેનું ઉદ્યાપન કરું. મુગ્ધા વચમાં બોલી, પણ બેન, ભગવાન ના આવે તો? શ્યામા કહે છે, એવું તો બનતું હશે. ભગવાન રાજી હોય એટલે તરત ઉદ્યાપન કરવાની આજ્ઞા કરશે. એ વેળાએ તારે હાથ જોડીને કહેવાનું કે ભગવાન, કાલે મારે ત્યાં જમવા આવજો. શ્યામા મુગ્ધાની ભોળપણનો લાભ લઈ એને બનાવતી હતી. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને પીપળાએ ગઈ અને પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું છે. ભોળી મુગ્ધાના ભોળપણ પર રીઝેલા ભગવાન બોલ્યા છે, દીકરી, તારા ભોળપણ પર હું પ્રસન્ન છું. હું અવશ્ય તારે ઘરે જમવા આવીશ. પરંતુ કોઈ મારા માટે પૂછપરછ કરે તો તે એવું કહેજે, પરદેશ ફરવા ગયેલ મારો ભાઈ એકાએક આવ્યો છે, તે આવનાર છે. મુગ્ધા તો આનંદમાં આવી ગઈ. તે ત્યાંથી સીધી શ્યામાને ઘરે ગઈ અને બધી વાત કરી. તો શ્યામાએ મુગ્ધાની સત્ય વાતને મસ્કરીમાં ઉડાવી દીધી છે. એની હજુ પણ વધુ ફજેતી થાય એ દૃષ્ટિએ કહ્યું, મુગ્ધા, તું ઉજવણું કરે તેમાં 51 બ્રાહ્મણોને જમવા બોલાવજે. રસોઈમાં તારે બધી રસોઈ બનાવવી, પરંતુ લાડુ તો એક મોટો બનાવવાનો. અને જ્યારે તારો ભાઈ બનીને ભગવાન આવે ત્યારે તેમને એક લાડુ આપી સૌને પીરસી દેવાનું કહેજે. ભોળી મુગ્ધાએ આ બધું સાચું માનીને 51 બ્રાહ્મણોને ત્યાં આવતીકાલે જમવાના નોતરા દઈ આવીશ. સમય થતાં બ્રાહ્મણો જમવા આવ્યા છે. મુગ્ધા પુરુષોત્તમ ભગવાનની વાટ જોતી હતી. તે બ્રાહ્મણોને કહેવા લાગી, થોડી વારમાં મારો ભાઈ આવે છે, પછી તમને બધાને જમવા બેસાડું છું. રૂપવતી પણ 101 બ્રાહ્મણને જમવા માટેના આમંત્રણ આપી આવી હતી. તેણે રસોઈની પૂરતી તૈયારી કરી રાખી હતી. ધીમે ધીમે તેને ત્યાં પણ બ્રાહ્મણો જમવા માટે આવવા લાગ્યા. સમય જેમ જેમ વીતતો ગયો તેમ મુગ્ધાને ચિંતા થવા લાગી. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા છે. એવામાં ત્યાં આગળ એક તેજસ્વી જુવાન આવ્યો છે અને બોલ્યો, અહીં મુગ્ધાબેન રહે છે? મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડતી આવી છે. ભાઈનો હાથ પકડી લીધો છે. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા છે. મુગ્ધા બોલી, મારા ભાઈ, આજે ઘણા દાડે બેનને ત્યાં ભૂલ્યો પડ્યો. આવો, ઘરમાં બેસો, હજી તો ભૂદેવોને જમાડવાના છે. મુગ્ધાએ ભગવાનને ઘરમાં લઈ જઈ બેસાડ્યા છે. પછી બધા બ્રાહ્મણોને જમવા બેસાડ્યા છે. પતરાળા મૂક્યા છે. પછી તેણે ભગવાનને એક મોટો લાડવો બનાવ્યો હતો. તે આપીને કહ્યું, આ એક જ લાડોમાં બધાને જમાડવાના છે. ભગવાને એક મોટી કથરોટ લીધી છે. તેમાં લાડો મૂકી એના ઉપર કપડું ઢાંકી દીધું છે. પછી તેઓ પીરસવા લાગ્યા છે.
ભગવાન બ્રાહ્મણોને પૂછતા જાય અને કહે તેટલા લાડુ મૂકતા જાય. સાથે સાથે બીજી રસોઈ પણ પીરસાતી હતી. ભગવાને રસોઈમાં એવી મીઠાશ મૂકી કે બ્રાહ્મણો હોંશે હોંશે હરખથી જમવા લાગ્યા છે. જમતા જમતા તેઓને અમૃતના ઓડકાર આવવા લાગ્યા છે. બ્રાહ્મણો જમી રહ્યા પછી પતરાળામાં મૂકેલ પડ્યા તેઓએ સોનાના દીઠા છે. મુગ્ધાએ દરેક બ્રાહ્મણોને સોનાના પડિયા આપ્યા છે. દક્ષિણામાં સોનાના પડિયા મળતા બ્રાહ્મણો મુગ્ધાની જય બોલાવતા અને આશીર્વાદ આપતા પોતપોતાના ઘરે રાજી ખુશીથી ગયા છે. આ બાજુ રૂપવતીએ 101 બ્રાહ્મણોને જમવા બેસાડ્યા છે. પતરાળા મૂક્યા અને લાડુ પીરસવાનું ચાલુ થયું. લાડુ મૂકતા તે લાડુ માટીના દેખાયા છે. બ્રાહ્મણો ગુસ્સે થઈને બધા ઊભા થઈ ગયા અને તેઓ સમજ્યા કે રૂપવતીએ અમની મસ્કરી કરી છે. તેથી એની પર ફિટકાર વિરસાવતા બધા ત્યાંથી રવાના થઈ ગયા છે. લાડુ માટીના બનેલ જોઈ રૂપવતી આશ્ચર્ય પામી છે. તેના મનમાં સંદેહ થઈ ગયો કે પુરુષોત્તમ ભગવાન મારા પર નારાજ થઈને આમ કર્યો છે. તેને કાને મુગ્ધાના ઉજવણીની વાતો આવી છે. બધા બ્રાહ્મણો એની રસોઈના વખાણ કરતા હતા અને દક્ષિણામાં સોનાનો પડિયો આપ્યો તે વાત જાણી એને લાગ્યું કે પુરુષોત્તમ ભગવાન મુગ્ધા પર પ્રસન્ન થઈ એનો ઉદ્ધાર કર્યો છે ને મારી પર તેની અવકૃપા થઈ છે. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું. ફક્ત મુગ્ધાને જમવાનું બાકી હતું. ભગવાન મુગ્ધાના હાથમાં લાડુનો થોડો પ્રસાદ મૂકી તે ખાઈ જવા જણાવ્યું છે. એ પ્રસાદ ખાવાની સાથે જ મુગ્ધાનું ભોળ પણ અદૃશ્ય થઈ ગયું છે. એની બુદ્ધિ તેજસ્વી બની છે અને તેના વદન પર અલૌકિક તેજ પથરાઈ ગયું છે. મુગ્ધા ભાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ અને એમના ચરણો પકડી લીધા છે. એ બોલી, હે નાથ, મારા ઉપર આપે અનહદ કૃપા કરી છે. આપ પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈ મને દર્શન આપ, મારું કલ્યાણ કરો. ભગવાન પુરુષોત્તમ પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈ મુગ્ધાને દર્શન આપ્યા છે અને આશીર્વાદ આપી કહ્યું, થોડા જ સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને પાછો આવશે. તારા પુણ્ય બળના પ્રભાવે તારું આખું ઘર સુખ અને સમૃદ્ધિ ભોગવશે અને જીવનના અંતે તું તથા તારા પતિ સદેહે વૈકુંઠ પામશો. કપટી શ્યામાના કહેવાથી તે જ ગંધાતા પાણીની કુંડીમાં સ્નાન કરેલ એ કુંડી હવે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે. જે કોઈ ભાવિકા સરોવરમાં સ્નાન કરશે એના સર્વ પાપ બળી જશે. મુગ્ધા હાથ જોડીને ઊભી રહી હતી અને બધું સાંભળી રહી હતી. ત્યાં તો એક ચમત્કાર સાથે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા છે. આ વાત નગરમાં વાયુ વેગે પ્રસરી ગઈ. બધા મુગ્ધાને સતી સમજી તેના દર્શન કરવા આવવા લાગ્યા છે. રૂપવતીએ આ બધી વાત જાણી ત્યારે એને ખૂબ પસ્તાવો થયો છે. તે મુગ્ધા પાસે જઈ તેને પગે પડી છે, માફી માગી છે, પોતાને ઘરે લઈ ગઈ છે. ત્યાર પછી દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગ્યા છે. થોડા દિવસ પછી તેમના પતિઓ અઢળક કમાણી કરી ઘરે આવ્યા છે. આ બધું પુરુષોત્તમ વ્રતના પ્રતાપે થવાથી નગરીના મોટાભાગના લોકોએ હવે પછી આવનાર પુરુષોત્તમ માસમાં વ્રત કરવાનો સંકલ્પ કર્યો છે. આ રીતે પુરુષોત્તમ ભગવાનની લીલા છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ ભજે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. પુરુષોત્તમ ભગવાનની જય. આવી જ કથાઓ સાંભળવા માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તથા બેલ આઇકોનને પણ પ્રેસ કરજો. ધન્યવાદ.